સુરતમાં બાઇકિંગ કમ્યુનિટી દ્વારા ઢબારી બીચ ખાતે અનોખો અને દ્રશ્યમય પ્રયોગ કરાયો। 70 બાઇકર્સે યુવાનોએ આસ્થા સાથે જોડાવા ઢબારી બીચ પર રેતી પર રચ્યું બાઇક્સથી વિશાળ રામ નામ। 70 બાઇકર્સ દ્વારા રેતી પર રામ શબ્દના વિશાળ આકારનું નિર્માણ કરાયું છે। બાઇકિંગ કમ્યુનિટી દ્વારા ઢબારી બીચ ખાતે અનોખો અને દ્રશ્યમય પ્રયોગ કરાયો હતો। 70 બાઇકર્સ યુવાનોએ આસ્થા સાથે જોડવા ઢબારી બીચ પર રેતી પર રચ્યું બાઇક્સથી વિશાળ રામ નામ। 70 બાઇક્સ દ્વારા રેતી પર રામ શબ્દના વિશાળ આકારનું નિર્માણ કરાયું। લોકોમાં ભક્તિભાવ સાથે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો। સવારના રમણીય માહોલમાં બાઇકર્સે આયોજન અને સમન્વયથી આકાર માત્ર 40 મિનિટમાં તૈયાર કર્યો। દ્રશ્યને ઘણા લોકોએ પોતાના મોબાઈલમાં કેદ કર્યું। આધુનિક યુગમાં પણ યુવાનો પોતાની સંસ્કૃતિ અને પરંપરાને નવીનતા સાથે ઉજવી રહ્યા છે। नमस्ते, मैं पिनांग मशरूवाला टीम एसपीसी से। आज है रामनवमी और पूरे विश्व में 120 करोड़ हिंदू सनातनी रहते हैं। आज का ये महापर्व भगवान श्री राम का जन्म दिवस हर सनातनी अपने ही तरह से उसको सेलिब्रेट करेगी। अलग अलग तरीके से कहीं पे भंडारे का आयोजन होगा, कहीं पर शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा। अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं। तो हम टीम एसपीसी के 90 बाइक्स हम ढबारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से। तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का। और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ। जय श्री राम। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।